4 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદના એંધાણ. હવામાન વિભાગની છે માવઠાની મોટી આગાહી. 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં માવઠાની શક્યતાઓ. ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી. આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચેતવણી. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ કમોસમીની શક્યતાઓ. જૂનાગઢમાં કેસર કેરીની માર્કેટયાર્ડમાં આવક શરૂ. અંદાજિત 700 બોક્સ કેસર કેરીની આવક થઈ. 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ 1100 થી 1800 સુધી બોલાયો. કમોસમી વરસાદ અને માવઠાની કેસર કેરીના પાકમાં અસરથી કેરીની સિઝન લાંબી ચાલે તેવી શક્યતા. કેરીના ભાવ ચાલુ વર્ષે ઊંચા રહે તેવી પણ શક્યતા. બનાસકાંઠાના કાંકરેજમાં તમાકુના ઓછા ભાવને લઈને વિવાદ. શિહોરી માર્કેટયાર્ડમાં તમાકુની આવક વચ્ચે થયો ભારે વિવાદ. હરાજીમાં તમાકુના ભાવ 1500 થી 2155 સુધી મળ્યા. સિઝનની શરૂઆત સાથે જ ખેડૂતોમાં ફાટી નીકળ્યો રોષ. પાણીના ભાવે તમાકુ વેચવું પડે તેવી સ્થિતિ. ખરીદી દરમિયાન વેપારીઓ ખેડૂતોને લૂંટતા હોવાનો આરોપ. રાજકોટના જસદણ વેચિયામાં આઈ ખેડૂત પોર્ટલ ઠપ. સરકારની સહાય યોજનાઓ માટે ખુલ્લું મુકાયેલું પોર્ટલ 5 દિવસથી બંધ. વેબસાઇટ ન ખુલતા અને On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. ડેટા સબમિટ વખતે એરર આવતા ખેડૂતોમાં રોષ. ફોર્મ ભરવા માટે ખેડૂતોને સેન્ટર અને ગ્રામ પંચાયતના ધક્કા ખાવાનો વારો. રાતભર ઉજાગરા છતાં અરજી કરવામાં નિષ્ફળતા. 27 માર્ચથી પોર્ટલ રજીસ્ટ્રેશન કરવા ખુલ્લું મુકાયું હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખની જાહેરાત. 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ. 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, જ્યારે 34 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. આ સાથે રાજ્યની 260 તાલુકામાં પંચાયત માટે પણ યોજાશે ચૂંટણી. 6 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું જાહેર થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે મોટો નિર્ણય કર્યો. અંતર્ગત ગુનાહિત ઇતિહાસ ધરાવનારાને ભાજપમાં ટિકિટ નહીં મળે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે સારા કાર્યકર્તાઓની સ્ક્રુટિની થયા બાદ જ ઉમેદવાર પસંદ કરાશે અને જો દાવેદાર વિરુદ્ધ ક્રિમિનલ કે ફોજદારી ફરિયાદ હશે તો ટિકિટ નહીં મળે. કોંગ્રેસે ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હોવાનો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો. જણાવ્યું કે અત્યાર સુધી બોગસ મતદાતાઓથી ભાજપ ચૂંટણીઓ જીતતું હતું. એસઆઈઆર કામગીરીમાં 74 લાખ બોગસ મતદાતા કમી થયા છે. આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર બધા જ મોરચે નિષ્ફળ ગઈ છે, જેનો કોંગ્રેસને લાભ થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગરમાયું આંતરિક રાજકારણ. ટિકિટ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપ સામે ખેંચી તલવાર. ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને યોગ્ય માત્રામાં ટિકિટ ફાળવવા માંગ. અગાઉની ચૂંટણીમાં યોગ્ય માત્રામાં ટિકિટ ન ફાળવ્યાનો આક્ષેપ. રાજપૂત સંકલન સમિતિએ સીએમ અને ભાજપ અધ્યક્ષને લખ્યો પત્ર. સુરત મનપાની ચૂંટણીમાં ધાર્મિક માલવિયાએ ભાજપમાં દાવેદારી નોંધાવી. પાટીદાર આગેવાન ધાર્મિક માલવિયા આપમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. હવે ભાજપમાંથી ટિકિટ માંગતા રાજકારણ ગરમાયું. ધાર્મિકને ભાજપ ટિકિટ આપે તો પાટીદાર વિસ્તારમાં આપ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામી શકે. દ્વારકામાં પોલીસે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરી. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં કાર્યકરોને મળવા માટે ઈસુદાન ગઢવી પહોંચ્યા, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી. બિહારથી આવેલા આપના કાર્યકર પણ ફરિયાદ થઈ હતી. તેમાં લૂંટની કલમ ખોટી રીતે ઉમેરાઈ હોવાનો આરોપ લગાવ્યો. ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ બદલવાનો દોર શરૂ. ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જોડાયા. 50 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ અને આપને ફટકો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ પ્રમુખ અને મહામંત્રીએ તેમને આવકાર્યા. એક સાથે 50 કાર્યકરોએ પક્ષ પલટો કરતા રાજકારણ ગરમાયું. સુરતમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર વિવાદના મામલે આપના કાર્યકર સામે એફઆઈઆર થતા રાજકીય માહોલ ગરમાયો. બેનર લગાવવા મામલે 3 લોકોને પોલીસે ડિટેઇન કર્યા. એફઆઈઆર થતાં જ સુરત આમ આદમી પાર્ટીએ વરાછા અને કતારગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. ડ્રગ્સની ડીલ કરવા નથી આવ્યા તેવું કહી ડીસીપીની ઓફિસમાં પણ ઘૂસ્યા. બિનખેતી માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો. હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું પણ ખરીદ વેચાણ થઈ શકશે. ટુકડા ધારામાં મહત્વના ફેરફારને રાજ્યપાલે પણ મંજૂરી આપી. જમીનમાં નાનો ટુકડો હોય તો મુશ્કેલી હતી તે દૂર થશે.
સોદો ફોક નહીં થાય અને વિનામૂલ્યે વિનિમય થઈ શકશે. નોન પ્લાન રસ્તાઓને લઈને માળખાકીય સુવિધાઓ અંગે ભૂપેન્દ્ર પટેલ સરકારનો નિર્ણય. 3,440 કરોડ રૂપિયાના 5,700 કિલોમીટર લંબાઈના 2,342 કામોને મંજૂરી. નોન પ્લાન રસ્તાઓ રિસરફેસ કરવામાં આવશે. રસ્તાના મેન્ટેનન્સનો સમયગાળો વધારી 4 થી 8 વર્ષ કરાયો. રસ્તાની જાળવણીની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. વડોદરામાં દુર્ઘટના બાદ ફરી ગંભીરા બ્રિજ કાર્યરત થયો. સમારકામ બાદ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે બ્રિજ ખુલ્લો મુકાયો. 80 ટનનું સ્ટીલનું માળખું તૂટેલા ભાગ પર મૂકવામાં આવ્યું. તેનું ઓવરલોડ ટેસ્ટિંગ કરી બ્રિજ પુનઃ શરૂ થતા વાહન ચાલકોને મોટી રાહત મળી. 8 મહિનામાં સમગ્ર સમારકામ કરાયું છે પૂરું. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કામગીરીનું સીપીએ કર્યું નિરીક્ષણ. ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા પોલીસ કમિશનરે કર્યું સ્થળ નિરીક્ષણ. ગરીબનગર 4 રસ્તા પર ટ્રાફિકની કામગીરીનું નિરીક્ષણ કર્યું. ટ્રાફિક સમસ્યા ઓછી કરવા કટ બંધ કરાયો. શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે કરાઈ રહી છે કામગીરી. અમદાવાદના પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રાનું આયોજન. હનુમાન જન્મોત્સવ પૂર્વે શોભાયાત્રાનું આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી. કેમ્પ હનુમાનથી વાયુ દેવતા મંદિર સુધી 16 કિલોમીટરની શોભાયાત્રા. તો શોભાયાત્રામાં વિવિધ ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની. હનુમાનજીનો રથ, ગદા, ઊંટગાડી સહિત 200 બાઇક સાથે આ શોભાયાત્રા નીકળી. 50થી વધારે જગ્યાએ સ્વાગત કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા. મંદિરથી શાહીબાગ અંડરબ્રિજ, પોલીસ કમિશનર કચેરીથી વાસણા સુધી શોભાયાત્રા યોજાઈ હતી. બોટાદના સાળંગપુર ધામમાં આજે વિશેષ ઉત્સવ. હનુમાન જયંતિ પૂર્વે રાજોપચાર પૂજન અને પ્રથમ વખત દાદાના ઐતિહાસિક પૂજનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો અભિષેક કરાયો. બ્રાહ્મણો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન કરાયું. મોટી સંખ્યામાં ભક્તો પણ રાજોપચાર પૂજનના દર્શન કર્યા. સુરત શહેરમાં ગેસ સિલિન્ડરના ગેરકાયદે વેપારનો આરોપ લાગ્યો. ખુલ્લા મેદાનમાં મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડર વેચાઈ રહ્યા હતા. 5 કિલોનો ગેસનો સિલિન્ડર લેવા મજૂરોનો ધસારો જોવા મળ્યો. રાજ્ય સરકારે શ્રમિકો માટે 5 કિલોના સિલિન્ડરની વ્યવસ્થા કરી છે, પરંતુ મજૂરો પાસેથી ₹598ના બદલે 800 થી 900 રૂપિયા વસૂલાતા હોવાનો આક્ષેપ કર્યો. રાજ્ય સરકારે શ્રમિકો માટે ગેસ સિલિન્ડરની વ્યવસ્થા કરી છે, પરંતુ કાળા બજારિયાઓ બેફામ બન્યા છે. શ્રમિકોનો આરોપ છે કે સિલિન્ડર માટે 7 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. ફરિયાદ મળતા જ પોલીસે ટેમ્પો જપ્ત કરી 2 લોકોની અટકાયત કરી છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો. સમગ્ર મામલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી. દેવભૂમિ દ્વારકાના જાકસિયા ગામે ખેડૂતોનો વિરોધ. ખાનગી વીજ કંપનીઓ સામે ખેડૂતોના ગંભીર આરોપ. જાહેર રસ્તા અને પાણીના સ્ત્રોતને નુકસાન પહોંચતું હોવાના આક્ષેપ. વીજ કંપનીઓએ ખેતીના તળાવને નુકસાન કર્યું હોવાનો દાવો. રસ્તાની વચ્ચે જ વીજ થાંભલા ઊભા કરી દેવાતા ગ્રામજનોમાં રોષ. ગામમાં 2 તળાવ પૂરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ. સુરત જિલ્લામાં બોરવેલ કરવાની કિંમતોમાં ધરખમ વધારો કરાયો. કામરેજમાં બોરિંગ એસોસિએશનની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો. અંતર્ગત બોરવેલના દરમાં પ્રતિ ફૂટે 20 થી 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. ઈંધણ, મશીનરી અને મજૂરીના દર વધતા ભાવ વધારો કરાયો હોવાનો તર્ક રજૂ કરાયો. વડોદરાના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો. કરજણના નેશનલ હાઈવે 48 પર આવેલ ટોલ પ્લાઝા પર વધ્યા દર. ટોલ પ્લાઝા પર નવા દરના બોર્ડ લગાવવામાં આવ્યા. સિંગલમાં સૌથી વધારે ₹25 અને રિટર્નમાં સૌથી વધુ 40નો વધારો. કાર અને જીપમાં રિટર્નના દરમાં 5નો વધારો. મિની બસમાં રિટર્નનો ટોલ દર ₹10નો વધારો. અમદાવાદમાં ઉનાળાની શરૂઆતે જ પાણીની સમસ્યા. અમરાઈવાડીના રહીશો પાણી માટે રસ્તા પર ઉતર્યા. રસ્તા રોકો આંદોલન કરી નોંધાવ્યો પોતાનો વિરોધ. પેમા ઉકાની ચાલી અને જયંતિ વકીલની ચાલીમાં પાણીનો પોકાર. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાનો આરોપ. 2 અઠવાડિયાથી સમસ્યા છતાં કોઈ જોવા ન આવ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ. મનપાના અધિકારીઓ માત્ર વાયદા જ કરી રહ્યા છે. એએમસીમાં ઓનલાઈન અરજી પણ કરી, છતાં કોઈ નિકાલ નહીં. જૂનાગઢ જીઆઈડીસીમાં 2માં રસ્તો ચક્કાજામ કરવાનો મામલો. વેપારીઓ વિરોધ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. મનપા દ્વારા રોડ નહીં બનાવાતા વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. મેયરે સ્થળ પર પહોંચીને રસ્તો બનાવી આપવા ખાતરી આપી.
25 દિવસોમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવા અપાઈ ખાતરી. મેયરે બાંહેધરી આપતા વેપારીઓએ આંદોલન મુલતવી રાખ્યું. મહીસાગરમાં મહી નદી પરનો તાંતરોલી બ્રિજ 16 દિવસ માટે બંધ. લોડ ટેસ્ટની કામગીરીને કારણે 1 થી 16 એપ્રિલ સુધી બ્રિજ પર તમામ વાહનો માટે એન્ટ્રી બંધ કરવામાં આવી. ટેસ્ટની કામગીરી બાદ બ્રિજ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. હાલ પૂરતી વાહન ચાલકો અને રાહદારીઓ માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સામે એનએસયુઆઈનો વિરોધ. રિસર્ચ પાર્કમાં શરૂ કરાયેલી તોડફોડ અંગે એનએસયુઆઈમાં આક્રોશ. લોકાર્પણ બાદ બેદરકારી સામે આવતા ખોદકામ શરૂ કરાયું. લેબોરેટરી માટે માત્ર 12 ફૂટની હાઇટ રખાઈ હોવાનો આક્ષેપ. તમામ 7 માળમાં 12 ફૂટની હાઇટ રખાતા વિરોધ પ્રદર્શન. જવાબદારો સામે કડક કાર્યવાહીની એનએસયુઆઈની માંગ. વડોદરામાં આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા. ઉત્તરાયણના ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી આવ્યો, જેમાં સત્યવિજય ફરસાણના સુરતી ઊંધિયાના નમૂના ફેલ ગયા. વિવિધ 22 નમૂના હલકી ગુણવત્તાનો હોવાનો ખુલાસો થયો. બધા રિપોર્ટ એકસાથે પ્રસિદ્ધ થતા હોવાનો હવાલો આપી આરોગ્ય વિભાગે પોતાનો બચાવ કર્યો.